આ તરફ ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં એક મોટું ગાબડું પડ્યું છે। કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત ટૂંક સમયમાં જ ભાજપને રામ કરીને ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। મંગળ ગાવિતની સાથે તેમના સમર્થકો અને બીજા કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે। ડાંગમાં જન આક્રોશ સભા દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તમામને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર્યા હતા। ભાજપના સક્રિય કાર્યકર અને આહવા તાલુકા પંચાયતના સભ્ય દીપક પીપળે પણ કોંગ્રેસમાં જોડાયા છે। ડાંગ જિલ્લા પંચાયતના સભ્ય લાલભાઈ પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અને અગ્રણી વસંતભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા છે। અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સરકારની આદિવાસી વિરોધી નીતિથી કંટાળીને મંગળ ગાવિતે ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। ડાંગ ખાતે જન આક્રોશ સભામાં જે રીતે લોકોનો આક્રોશ જોવા મળ્યો, જે રીતે લોકોની ફરિયાદો મળી છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી એની ગરીબ આદિવાસી વિરોધી નીતિઓને કારણે મંગળભાઈ ગાવિત જેવા પૂર્વ ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટી છોડીને પાછા કોંગ્રેસ પક્ષમાં આવ્યા છે। કામ માટે ભ્રષ્ટાચાર થાય પણ યોજનાકીય પણ ભ્રષ્ટાચાર થાય, યોજનાનો લાભ ગરીબ લોકો લેવા જાય ત્યાં પણ છે તો પૈસા આપવા પડે અને ખુલ્લે આમ છે તો સરકાર જ્યારે ભ્રષ્ટાચાર કરતી હોય એના વિરોધમાં આપણે બોલતા હોય તો આપણને બોલવા દેવાનો અધિકાર નથી। સરકારના વિરોધમાં કોઈ બોલી શકે નહીં, બોલે તો એના પર એક્શન લેવાય। આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હું મારું જે અસલ ઘર એ ઘર વાપસી કરી છે।